હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન ડિરાઈવ કર્યું. હવે આજે આપણે જોઈશું એપ્લિકેશન ઓફ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન, જેને શોર્ટમાં લખાય છે SFEE. એમાં સૌથી પહેલું છે થ્રોટલિંગ પ્રોસેસ. થ્રોટલિંગ પ્રોસેસ માટે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. થ્રોટલિંગ પ્રોસેસ એટલે શું? સૌથી પહેલાં તો થ્રોટલિંગ પ્રોસેસ એટલે શું? તો ફ્લુઇડ છે, એ ફ્લુઇડને જ્યારે નાના હોલમાંથી પાસ કરાવવામાં આવે, એટલે કે આપણો જે વાલ છે એ વાલ આપણે થોડોક ઓપન કરીએ છીએ અને જે ફ્લુઇડ છે એ ફ્લુઇડ હાયર પ્રેશરથી લોઅર પ્રેશર તરફ જશે, તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? થ્રોટલિંગ પ્રોસેસ. ઓકે, હવે એની માટે આ ડાયાગ્રામ છે. હવે આ વાલ છે, બરાબર, અને આ પાઇપ છે અને પાઇપમાંથી ફ્લુઇડ આપણું વહી રહ્યું છે. ઓકે, આ જે વાલ છે એ થોડોક જ ઓપન કરવામાં આવ્યો છે. અહીંયા જે પ્રેશર P1 છે એ P1 પ્રેશર કેવું હશે? વધારે હશે. અને અહીંથી હાયર પ્રેશરથી જે ફ્લુઇડ છે એ વાલમાંથી, વાલ જે છે આપણે થોડોક જ ઓપન કર્યો છે એટલે એને નીકળવાની જગ્યા કેવી હશે? ઓછી હશે. અને પછી હાયર પ્રેશરથી ક્યાં જાય છે? લોઅર પ્રેશર P2 તરફ. તો આ જે પ્રક્રિયા છે એ કઈ છે? થ્રોટલિંગ પ્રોસેસ છે. હવે થ્રોટલિંગ પ્રોસેસ પર આપણે SFEE સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અપ્લાય કરવાનું છે. સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું છે? તો m ઇન્ટુ H1 પ્લસ C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ Z1g બાય 10⁻³ પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2 પ્લસ C2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ Z1g બાય 10⁻³. હવે અહીંયા બંને બાજુ Z1 કેમ લીધા છે? કેમ કે અહીંયા જે રેફરન્સ પોઈન્ટથી ડિસ્ટન્સ છે આ સિસ્ટમ માટે આપણે સેમ લીધું છે એટલા માટે, પ્લસ W. હવે થ્રોટલિંગ પ્રોસેસમાં કોઈ હીટ ટ્રાન્સફર થતું નથી અને વર્ક ડન પણ થતું નથી, તો આ ઇક્વેશનમાં Q અને W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે. બીજું, થ્રોટલિંગ પ્રોસેસમાં જે સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી છે અને કાઇનેટિક ઉર્જા જે ગતિ ઉર્જા છે એમાં થતો ફેરફાર કેવો છે? ઓછો છે. એટલે તમે એને નિગ્લેક્ટ કરી શકો, અવગણી શકો. તો આપણે ડેલ્ટા પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છીએ? 0 લઈએ છીએ. તો હવે આ ઇક્વેશનમાં કાઇનેટિક એનર્જી 0 થઈ જશે, પોટેન્શિયલ એનર્જી 0 થઈ જશે, હીટ ટ્રાન્સફર થતું નથી એટલે એ પણ 0, પછી આ પણ 0, આ 0 અને વર્ક ડન પણ થતું નથી એટલે 0. તો આ ઇક્વેશનમાં આપણને શું મળશે? આ આખું ઇક્વેશન જે છે આ 0 થઈ જશે, બરાબર. તો અહીંયા શું મળશે? m ઇન્ટુ H1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2. આપણે જો બંને બાજુથી કેન્સલ કરી દઈએ તો શું મળશે? H1 ઇઝ ઇક્વલ ટુ H2. મતલબ કે એન્થાલ્પી છે એ એન્થાલ્પી જે શરૂઆતની એન્થાલ્પી છે એ કેટલી થશે? જે અંતિમ એન્થાલ્પી છે એના જેટલી થશે. એટલે કે H1 ઇઝ ઇક્વલ ટુ H2. કોની માટે? થ્રોટલિંગ પ્રોસેસ હશે ત્યારે. તો આ પહેલી એપ્લિકેશન થઈ ગઈ, થ્રોટલિંગ પ્રોસેસ. હવે સ્ટીમ ટર્બાઇન. સ્ટીમ ટર્બાઇન શું કરે છે? તો સ્ટીમ જે છે, સ્ટીમ જનરેટ થઈને ટર્બાઇન ફરશે. ઓકે, અને ટર્બાઇનમાં આપણને સામે આઉટપુટમાં શું મળે છે? મિકેનિકલ વર્ક ડન મળે છે. ઓકે, તો હવે અહીંયાથી સ્ટીમ જે છે એ ઇન થશે અને સ્ટીમ આઉટ થશે. એના કારણે જે રોટર છે એ રોટર ફરશે. ઓકે, આ ટર્બાઇનનું ફંક્શન છે. સામે આપણને મિકેનિકલ વર્ક મળે છે. તો આ જે છે એ આપણું સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે. સ્ટીમ ટર્બાઇનમાં જે હીટ ટ્રાન્સફર છે એ હીટ ટ્રાન્સફરને આપણે કેવું લઈએ છીએ? 0 લઈએ છીએ, બરાબર. હીટ ટ્રાન્સફર થતું નથી એટલે Q ઇઝ ઇક્વલ ટુ 0. પછી કાઇનેટિક એનર્જીમાં પણ કોઈ ફેરફાર થતો નથી અને પોટેન્શિયલ એનર્જીમાં પણ કોઈ ફેરફાર થતો નથી, બરાબર. તો એ બંનેની વેલ્યુ પણ કેવી લીધી? 0 લીધી. ઓકે, તો આ જે ઇક્વેશન છે આમાં આ 0 થઈ જશે, 0 થઈ જશે. ઓકે, હીટ ટ્રાન્સફર કેવું છે? 0 છે, બરાબર. અને જે ટર્બાઇન છે, ટર્બાઇન એક સિસ્ટમ છે, બરાબર. તો સિસ્ટમ દ્વારા કાર્ય થાય છે એટલે અહીંયા વર્ક ડન કેવું લીધું છે? પોઝિટિવ. ઓકે, તો આ ઇક્વેશનમાં શું વધશે? m ઇન્ટુ H1, m ઇન્ટુ H1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2, m ઇન્ટુ H2 પ્લસ W. તો આ ઇક્વેશન શું બનશે? અહીંયા આને આ સાઈડ લાવી દઈએ આપણે તો શું બનશે ઇક્વેશન? W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H1 માઇનસ H2. તો આ
સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન સ્ટીમ ટર્બાઇન માટે શું થશે? W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H1 માઇનસ H2. ઓકે, સ્ટીમ ટર્બાઇન થઈ ગયું. હવે એર કમ્પ્રેસર. એર કમ્પ્રેસરનું ફંક્શન શું છે? તો જે હવા છે એ હવાનું દબાણ વધારવાનું. એર કમ્પ્રેસર, આ બંનેની જે ડાયાગ્રામ છે, ડાયાગ્રામ યાદ રાખજો. આમાં આ રીતની ફિગર છે અને આમાં આ રીતે છે. ઓકે, હવે જે એર કમ્પ્રેસર છે એ એર કમ્પ્રેસર આપણી એક સિસ્ટમ થઈ અને જે સરાઉન્ડિંગ છે એ સરાઉન્ડિંગ દ્વારા જે કમ્પ્રેસર છે એ કમ્પ્રેસર પર કાર્ય થાય છે. મતલબ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પર કાર્ય થાય છે. એટલે એર કમ્પ્રેસરમાં વર્ક ડન કેવું લેવાનું છે? નેગેટિવ લેવાનું છે. બરાબર, સિસ્ટમ પર કાર્ય થાય છે એટલે વર્ક ડન આપણે કેવું લઈએ છીએ? નેગેટિવ લઈએ છીએ. ઓકે, હીટ ટ્રાન્સફર થતી નથી એટલે હીટ ટ્રાન્સફર 0. જે પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે, એમાં થતો ફેરફાર એ નજીવો છે, થોડોક છે, એટલે આપણે એને અવગણી શકીએ અથવા તો 0 છે એવું પણ કહી શકાય. ઓકે, તો આપણું આ જે ઇક્વેશન છે, મેં અહીંયા સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન લખ્યું નથી, બધામાં આ જ ઇક્વેશન અપ્લાય થવાનું છે. ઓકે, તો આ ઇક્વેશનમાં પોટેન્શિયલ એનર્જી 0, કાઇનેટિક એનર્જી 0 અને હીટ ટ્રાન્સફર 0. તો આ ઇક્વેશનમાં શું બચશે? સેમ આના જેવું, m ઇન્ટુ H1 ઇઝ ઇક્વલ ટુ m H2 માઇનસ W. કેમ કે સિસ્ટમ પર કાર્ય થાય છે એટલા માટે W કેવા છે? નેગેટિવ છે. હવે અહીંયા Wને કરતા કરી દો તો આપણને એર કમ્પ્રેસર માટે જે ઇક્વેશન છે એ શું મળશે? W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2 માઇનસ H1. હવે જુઓ, આ જે W છે એ આ બાજુ જશે તો પોઝિટિવ થશે એટલે કે આ W થઈ ગયા. ઓલરેડી અહીંયા m H2 છે, આ બાજુ પ્લસ છે, આ સાઈડ છે તો આ સાઈડથી આ બાજુ જશે તો શું થશે? માઇનસ m H1. એમને આપણે કોમન લઈ લીધા તો અંદર શું બચે છે? H2 માઇનસ H1. ઓકે, આ સ્ટીમ ટર્બાઇન માટેનું ઇક્વેશન થશે W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H1 માઇનસ H2 અને એર કમ્પ્રેસર માટે થશે W ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2 માઇનસ H1. હવે હીટ એક્સચેન્જરમાં બોઇલર આવે. બરાબર, તો હીટ એક્સચેન્જરનું ફંક્શન શું છે? હીટ એક્સચેન્જર શું કરે છે? તો કોઈ પણ હીટ છે, બરાબર, એ હીટને કોલ્ડ મીડિયમથી હોટ મીડિયમ તરફ લઈ જવાનું. બરાબર, તો અહીંથી હીટિંગ મીડિયમ છે એ પાસ થતું હશે. બરાબર, અને આપણું કોલ્ડ ફ્લુઇડ છે એ પાઇપમાંથી પાસ થશે. બરાબર, તો એના કારણે જે હીટ છે એ હીટ આજે આપણું ફ્લુઇડ છે, ફ્લુઇડને ગરમ કરશે. ગરમથી ઠંડા તરફ ઉષ્માને લઈ જવાનું કાર્ય કોનું છે? હીટ એક્સચેન્જરનું છે. ઓકે, કોઈ પણ ફ્લુઇડને ગરમ કરે છે હીટ એક્સચેન્જર. બરાબર, હવે હીટ એક્સચેન્જરમાં શું થાય છે કે હીટ ટ્રાન્સફર થાય છે એટલે આપણે અહીંયા Q0 લેતા નથી. વર્ક ડન જે છે એ વર્ક ડન કેવું આવશે? 0 આવશે. સેમ જે પોટેન્શિયલ એનર્જી છે અને કાઇનેટિક એનર્જી છે એને આપણે અવગણી શકીએ. નિગ્લેક્ટિંગ પોટેન્શિયલ એનર્જી એન્ડ કાઇનેટિક એનર્જી. અને વર્ક ડન છે એ વર્ક ડન બી કેવું છે? 0 છે. તો અહીંયા કેટલી વસ્તુ 0 થાય છે? દેખો, આજે આપણું કાઇનેટિક એનર્જી છે એ 0 છે, પોટેન્શિયલ એનર્જી 0 છે, હીટ ટ્રાન્સફરને આપણે 0 લેવાનું નથી. વર્ક ડન છે, વર્ક ડનને 0 લેવાનું છે, 0 0. ઓકે, તો અહીંયા શું બચશે? m ઇન્ટુ H1 પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2. જો અહીંયા ઇક્વેશન m ઇન્ટુ H1 પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2. તો Q ઇઝ ઇક્વલ ટુ શું મળશે? m ઇન્ટુ H2 માઇનસ H1. તો હીટ એક્સચેન્જર માટે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું છે? Q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ H2 માઇનસ H1. ઓકે, તો આ થઈ ગયું હીટ એક્સચેન્જર માટે. બરાબર, હીટ એક્સચેન્જરનું ફંક્શન યાદ રાખજો. હવે નોઝલ અને ડિફ્યુઝર. હવે નોઝલનું કામ શું છે અને ડિફ્યુઝરનું કામ શું છે? નોઝલ એટલે આપણને ખબર છે કે પ્રેશર ઇન્ક્રીઝ કરે. નોઝલ કઈ જગ્યાએ વપરાય? તો જ્યાં ફ્લુઇડનું પ્રેશર આપણે ઇન્ક્રીઝ કરવાનું હોય ત્યાં આગળ નોઝલ વપરાતી હોય છે. અને ડિફ્યુઝર છે, ડિફ્યુઝરનું કામ શું છે? તો કાઇનેટિક એનર્જીમાં વધારો કરવો. ઓકે, કાઇનેટિક એનર્જીમાં વધારો કરવા માટે ડિફ્યુઝર ઉપયોગમાં લેવાય છે. તો આ જે છે એ નોઝલ છે અને આ શું છે? ડિફ્યુઝર છે. ઓકે, તો
હવે નોઝલ અને ડિફ્યુઝરમાં હીટ ટ્રાન્સફર થતો નથી એટલે Q ઇઝ ઇક્વલ ટુ 0, વર્ક ડન થતું નથી એટલે 0. અહીંયા કાઇનેટિક એનર્જી અને પ્રેશરમાં ફેરફાર થાય છે એટલે આપણે કાઇનેટિક એનર્જીને નિગ્લેક્ટ કરી શકીશું નહીં. અહીંયા ફક્ત જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાને આપણે 0 કન્સિડર કરવાની છે એટલે 3 વસ્તુ 0 થઈ ગઈ. તો આપણું આ જે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે એ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનમાં શું થશે, H1 પ્લસ C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પહેલાં હું તમને બતાવી દઉં કઈ કઈ વસ્તુ આપણે 0 કન્સિડર કરી છે. જો પોટેન્શિયલ એનર્જી 0 લીધું છે, ઓકે, પછી હીટ ટ્રાન્સફર 0 છે, ઓકે, અને અહીંયા પણ Z2G 10⁻³ 0 છે અને વર્ક ડન 0 છે. તો અહીંયા શું બચે છે, H1 પ્લસ C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ H2 પ્લસ C2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³. તો અહીંયા H2 આ બાજુ આવતા રહેશે તો શું મળશે આપણને, H1 માઇનસ H2 ઇઝ ઇક્વલ ટુ C2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ માઇનસ C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ H2ને આ બાજુ લાવ્યા અને C1ને આપણે આ બાજુ લઈ ગયા. તો હવે આ બેમાંથી 2 ઇન્ટુ 10⁻³ આપણે કોમન લઈ લઈએ છીએ તો આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં આવશે. તો અહીંયા 2 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ H1 માઇનસ H2, આ બાજુ શું બચશે, C2 સ્ક્વેર માઇનસ C1 સ્ક્વેર. હવે C1 અને C2 શું છે તો સેક્શન 1 આગળની વેલોસિટી ફ્લુઇડની અને C2 શું છે સેક્શન 2 આગળની ફ્લુઇડની વેલોસિટી. હવે આપણે અહીંયા યાદ રાખવાનું છે કે આપણું આ જે નોઝલ છે તો નોઝલમાં આપણને ખબર છે કે ભાઈ પ્રેશર કેવું હશે, વધારે હશે. તો નોઝલ જે છે એ નોઝલમાં સેક્શન 1 આગળ જે વેલોસિટી છે એ સેક્શન 2ની કમ્પેરિઝનમાં કેવી હશે, ઓછી હશે, ખૂબ જ ઓછી હશે. તો અહીંયા આ જે આપણું ઇક્વેશન છે એમાં C1ને આપણે શું કરી શકીએ, નિગ્લેક્ટ કરી શકીએ. તો આ ઇક્વેશન હું તમને અહીંયા લખીને બતાવું છું કે શું બનશે. જો C2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻³ H1 માઇનસ H2. હવે આ જે વર્ગ છે આ બાજુ જાય તો વર્ગમૂળ થશે તો C2 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ 10⁻³ H1 માઇનસ H2. ઓકે, જ્યારે તમે આ ઇક્વેશનની વેલ્યુ ફાઇન્ડ કરશો એટલે કે 2 ઇન્ટુ 10⁻³ વર્ગમૂળ કાઢશો તો એની વેલ્યુ કેટલી મળશે તમને, 44.7. ઓકે, તો આ શું થશે ઇન્ટુ H1 માઇનસ H2. તો નોઝલ માટે C2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, C2 ઇઝ ઇક્વલ ટુ 44.7 ઇન્ટુ √H1 માઇનસ H2. બરાબર. અહીંયા C1 કેમ નથી લીધા, કેમ કે નોઝલમાં એન્ટ્રન્સની જે વેલોસિટી છે એ કમ્પેરેટિવલી આઉટલેટની કમ્પેરેટિવલી કેવી હશે, ઓછી હશે, એટલે એને આપણે શું કરીએ છીએ, નિગ્લેક્ટ કરી શકીએ છીએ. સેમ વસ્તુ ડિફ્યુઝર માટે. ડિફ્યુઝરમાં શું થશે તો ડિફ્યુઝરમાં જે સેક્શન 1 આગળની વેલોસિટી છે એ કમ્પેરેટિવલી C2 કરતાં કેવી હશે, વધારે હશે. અહીંયા ઊંધું છે, અહીંયા વેલોસિટી કેવી હશે, વધારે હશે. એટલે શું છે કે જે C2 છે અહીંયા C2 છે એ C2ને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. તો સેમ ડેરિવેશન થશે. અહીંયા ખાલી C2ની જગ્યાએ શું થઈ જશે, C1 થઈ જશે. અહીંયા શું થઈ જશે, C1 અને C1. તો આનું જે ઇક્વેશન છે અને હા આ જે વેલ્યુ છે એ H2 માઇનસ H1 થઈ જશે. બરાબર. આ ઇક્વેશનમાં H2 માઇનસ H1 થઈ જશે કેમ કે આપણે અહીંયા C1ને કન્સિડર કરીશું, આ માઇનસ છે. ઓકે, તો અહીંયા હું તમને લખીને બતાડું. જો C1 આ માઇનસ છે, C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ H1 માઇનસ H2. હવે આ માઇનસ તો હોય નહીં, આ માઇનસને આપણે આ બાજુ અપ્લાય કરી દઈએ તો શું મળશે, C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ H1. એટલે અહીંયા આપણને C1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 44.7 √H2 માઇનસ H1. તો નોઝલ માટે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું થશે, C2 ઇઝ ઇક્વલ ટુ 44 √H1 માઇનસ H2 અને ડિફ્યુઝર માટે શું થશે, C1 ઇઝ ઇક્વલ ટુ 44.7 √H2 માઇનસ H1. તો આ થઈ ગયું SFEE ની એપ્લિકેશન. હવે આ જે એપ્લિકેશન્સ છે
એ GTU માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.